આંખમાં સપનાઓ ટાંકી પાંખમાં દરિયાઓ માંજી આંખમાં સપનાઓ ટાંકી પાંખમાં રહેવું છે બે ઘડી અવકાશમાં. ગયા વર્ષે પ્રાઇમરીની અંદર અમારી કુલ સંખ્યા 42 વિદ્યાર્થીઓની હતી. આ 42 વિદ્યાર્થીઓમાંથી 22 વિદ્યાર્થીઓને 80 થી ઉપર ટકા આવ્યા છે અને 11 વિદ્યાર્થીઓને 90 થી ઉપર ટકા આવેલા છે. બીજું, 5મા ધોરણથી ચાલુ કરો તો 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 બધા ધોરણની અંદર અમારા વિદ્યાર્થીઓ તેઓની શાળાના પોતાના વર્ગમાં પહેલો અથવા બીજો અથવા તો પહેલો અને બીજો એવા નંબરો ધરાવતા હોય છે. ચલો, ધોરણ 5 યાત્રી વોરા પહેલો નંબર. ધોરણ 5 ધ્યાની વોરા બીજો નંબર. ધોરણ 6 હિમાંશી પહેલો નંબર. ધોરણ 6 કૃપાલ બીજો નંબર. ધોરણ 7 અર્શ મંસૂરી પહેલો નંબર. ધોરણ 6 કાવ્યા કુરિયા બીજો નંબર. અત્યારે ખાસ એ વાત કહી દઉં, ગયા વર્ષે કાવ્યાના પપ્પા એક્સપાયર થઈ ગયા, એટલે આપણે બેકારો તો અત્યારે નહીં કરીએ. એના પપ્પા ગઈ વખતે એક્સપાયર થઈ ગયા, છતાં પણ એને આટલું સરસ પરિણામ લાવી, એને આપણા બધા તરફથી વિશેષ અભિનંદન આપશું. ખૂબ આગળ વધે. બારમા સુધી મારે ત્યાં ટ્યુશન ભણશે તો એને ટ્યુશનનો 1 પણ રૂપિયો ફી લેવામાં નહીં આવે. અને બીજું, એને આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ચોપડા જોશે વિનાયક ક્લાસીસ તરફથી ફ્રીમાં આપવામાં આવશે. હેતવી જયેશભાઈ મુળિયા 8મા નંબર ઉપર 8મા ધોરણમાં પહેલો નંબર. 9મા ધોરણમાં પહેલો નંબર. સોહમ 9મા ધોરણમાં પહેલો નંબર. કુનાલ 10મા ધોરણમાં પહેલો નંબર. કૃણાલ કેટલા ટકા બેટા? 95. કૃણાલને 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં 95.81% છે. પીઆર 99.42 પીઆર છે અને મારા બંને વિષયમાં 100 માંથી 100 છે. એની બંને બેનને જે તે સમયે પેલો બીજો નંબર અહીંથી જ આવેલો અને ધાર્મિકને અત્યારે બીજો નંબર આવેલો છે. નંદની અત્યારે આપણા બધા વચ્ચે હાજર નથી, પણ નંદનીને પહેલો નંબર આવેલો છે. નંદની પ્રજાપતિ. વિકાસ એનો પહેલો નંબર છે. 5મા ધોરણથી ચાલુ કરીને 8મા ધોરણ સુધી પ્રાઇમરીમાં જે લોકો આપણે ત્યાં હતા અને જે લોકોને 90 ઉપર ટકા છે, બરોબર, એવા 3-4 નામ આપણે અત્યારે હાજર નથી એટલે નથી કહેતા. જે હાજર છે એને આપણે કહી દઈએ. દેવાંગી જાની 91.70%. તુલસી જાદવ 87%. હિતેશ રાઠોડ 84%. નેન્સી 80.83%. શકીલ 90.50%. હર્ષ ઉદરેજા 89.58%. ઋત્વિક પ્રવીણભાઈ હળિયલ 89%. રાઘવ પટેલિયા 84%. ઋત્વી ડાબી 83%. ઈરમ મલેક 84%.
વેદાંત જાની 82%, ગુલનાઝ 82%, માનસી કંટરિયા 82%, આયશા 81.66% અને સિદ્ધાર્થ 82%. આટલા લોકોને આપણે ત્યાં 80 ઉપર ટકા આવેલા છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ અમારા જે જૂના સ્ટાફ મેમ્બર્સ છે ને એમાં ખાસ કરીને શ્વેતાબા અને દયાબેન, આ બેએ તો જબરજસ્ત ભોગ આપ્યો છે. અને કોક વાર છોકરાઓ કામ ન કરે ને તો એવું બેને ગગલાવતો. એટલે આ દિવસ માટે થઈ हाय तू मेहरबान क्यों हो गया खुदा क्या बात है बादल पे पाँव है या छूटा गाँव है अब तो भाई चल पड़ी अपनी ये नाव है देखते जाओ तुम ऐसा भी एक दिन तो जरूर आएगा हमसे इस दुनिया में एक दिन हर कोई जब हाथ मिलाएगा देखते जाओ ऐसा भी एक दिन तो जरूर आएगा हमसे इस दुनिया में एक दिन हर कोई जब हाथ मिलाएगा इन पंछियों को देख कर जागे हैं ये अरमान धरती पे हम चलते हैं पर छू लेंगे आसमान ओ ये बताओ जरा हम पंखों बिना जाएंगे कैसे दूर वहाँ कुछ भी हो सकता है कुछ भी हो जाएगा हमें इतने नहीं लाना आईना एक नाइट चुबिना एक नाइट इन पंछियों को देख कर जागे हैं